નમસ્કાર. આજના ખાસ વિશ્લેષણમાં આપણે એક એવા વિષયની ચર્ચા કરવાના છીએ જે આપણા સૌના રોજિંદા જીવન અને નોકરી સાથે સીધો જોડાયેલો છે. વિચારો, વર્ષો જૂના અને ગૂંચવણભર્યા 29 જેટલા શ્રમ કાયદાઓને હવે ભેગા કરીને માત્ર 4 સિમ્પલ કોડમાં બદલી નાખવામાં આવ્યા છે. આ 2025ના નવા લેબર કોડ્સ આપણા વર્ક લાઇફ બેલેન્સ અને કાનૂની અધિકારોની આખી ગેમ બદલી નાખવા માટે ડિઝાઇન કરાયા છે. તો ચાલો કોઈ પણ જાતના વિલંબ વિના સીધા જ આ નવા નિયમોની બ્લુપ્રિન્ટને ડીકોડ કરીએ અને સમજીએ કે આનાથી શું ફરક પડશે. આજનો આપણો એજન્ડા એકદમ ક્લિયર છે. આપણે આ 4 નવા કોડ્સ, કામના કલાકો, સ્પ્રેડ ઓવરટાઇમ, રજાના નિયમો અને કામદારોની સુરક્ષા જેવા તમામ પાસાઓને એક પછી એક કવર કરીશું, જેથી નોકરી કરતા દરેક વ્યક્તિને પોતાના રોજિંદા રૂટીનનો ખ્યાલ રહે. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. આ 4 નવા લેબર કોડ્સ આખરે છે શું? જો ઐતિહાસિક રીતે આપણું કાનૂની માળખું ખૂબ જ વિખરાયેલું હતું. દરેક રાજ્ય અને ઉદ્યોગ માટે અલગ અલગ નિયમો હતા, જેનાથી કમ્પ્લાયન્સમાં મોટી અરાજકતા રહેતી. હવે આ બધી ગૂંચવણોનો અંત લાવીને તેને 4 આધુનિક કોડમાં વેચી દેવાયો છે. પહેલો છે વેજ કોડ, જે પગાર અને ઓવરટાઇમના દર નક્કી કરે છે. બીજો છે OSH કોડ, એટલે કે ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ કોડ, જે કામના કલાકો અને રજાઓ સંભાળે છે. પછી આવે છે સોશિયલ સિક્યોરિટી કોડ, જે PF અને ગ્રેચ્યુટી જેવા લાભો માટે છે. અને છેલ્લે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ કોડ, જે વિવાદો ઉકેલવાનું કામ કરે છે. આગળ વધીએ વિભાગ 2 તરફ, જે કદાચ સૌથી વધુ ચર્ચાતો વિષય છે: કામકાજના કલાકો માટેના નિયમો. જ્યારે આપણે રોજના કામના કલાકોની વાત કરીએ ત્યારે OSH કોડ એકદમ સ્પષ્ટ છે. અહીં સૌથી મોટો અને અટલ નિયમ એ છે કે કોઈપણ કર્મચારી માટે અઠવાડિયામાં કામ કરવાની મહત્તમ મર્યાદા 48 કલાક ફિક્સ કરી દેવામાં આવી છે. આ નિયમ એકદમ કડક છે, જે સામાન્ય સંજોગોમાં કોઈપણ રીતે પાર કરી શકાતો નથી. પણ હા, અહીં એક બહુ મોટી ગેરસમજ છે જે ક્લિયર કરવી જરૂરી છે. સાપ્તાહિક મર્યાદા ભલે 48 કલાકની હોય, પણ એનો અર્થ એવો બિલકુલ નથી કે રોજ ફક્ત 8 કલાક જ કામ કરવાનું રહેશે. દૈનિક કલાકો નક્કી કરવાની સત્તા પૂરેપૂરી રાજ્ય સરકારોના હાથમાં છે. જો રાજ્ય સરકાર નોટિફિકેશન બહાર પાડે તો દિવસના 10 કે 12 કલાકની શિફ્ટ પણ મંજૂર કરી શકે છે. એટલે કે આવનારા સમયમાં 4-day વર્ક વીક, 4 દિવસ કામ અને 3 દિવસ રજા બિલકુલ શક્ય બની શકે છે. છે ને રસપ્રદ વાત? અલબત્તા, નિયમ હોય ત્યાં અપવાદો તો હોય જ છે. આ 48 કલાકનો નિયમ અમુક ખાસ પરિસ્થિતિઓમાં બદલાઈ શકે છે. જેમ કે ફેક્ટરીમાં મશીનરી અચાનક તૂટી જાય, અથવા તો હોસ્પિટલ અને ફાયર બ્રિગેડ જેવી આવશ્યક સેવાઓ હોય. સિમેન્ટ કે સ્ટીલ જેવા સતત ચાલતા ઉદ્યોગોમાં પણ આ મર્યાદાને અસ્થાયી રૂપે ઓળંગી શકાય છે, પણ કામદારોની સુરક્ષા અને તેમના વળતર સાથે કોઈ બાંધછોડ કર્યા વિના. હવે પહોંચીએ વિભાગ 3 પર: સ્પ્રેડ ઓવર અને આરામના નિયમો. માત્ર એક્ટિવ કામ નહીં, પણ આખો દિવસ કેવી રીતે ગણાય છે તે સમજીએ. આ સ્પ્રેડ ઓવર ખરેખર શું છે? ઓફિસમાં વિતાવેલો આખો દિવસ માત્ર લેપટોપ કે મશીન પર કામ કરવાથી નથી મપાતો. સ્પ્રેડ ઓવર ટાઈમ એટલે એવો સમય જેમાં તમારું લંચ બ્રેક, ચા પીવાનો સમય, કામની રાહ જોવામાં પસાર થતો ખાલી સમય અને શિફ્ટ બદલવાનો સમય બધું જ આવી જાય છે. ટૂંકમાં, તમે ઓફિસના પરિસરમાં જેટલો સમય વિતાવ્યો તે બધો જ સ્પ્રેડ ઓવરમાં ગણાય છે. અને કાયદા મુજબ સામાન્ય રીતે આ સ્પ્રેડ ઓવરનો સમયગાળો દિવસના મહત્તમ 12 કલાક સુધીનો જ હોઈ શકે છે. મતલબ કે કોઈપણ કર્મચારીને અનંત કલાકો સુધી ઓફિસમાં ગોંધી રાખી શકાય નહીં. હા, અમુક ખાસ ઉદ્યોગોમાં નોટિફિકેશનથી તે 13 કલાક થઈ શકે, પણ અઠવાડિયાના 48 કલાક કામનો નિયમ તો ત્યાં પણ એ જ રહેશે. તો પછી આ 12 કલાક દરમિયાન આરામનું શું? નિયમ એકદમ સ્પષ્ટ કરે છે કે 5 કલાક સળંગ કામ કર્યા પછી ઓછામાં ઓછો 30 મિનિટનો બ્રેક આપવો ફરજિયાત છે. IT, BPO કે સતત પ્રક્રિયાવાળા ઉદ્યોગોમાં કદાચ આ બ્રેક એકસાથે ન આપતા નાના હિસ્સાઓમાં વહેંચીને પણ આપી શકાય, પણ બ્રેક આપવો તો ફરજિયાત જ છે. હવે વાત કરીએ આપણા ચોથા વિભાગની: ઓવરટાઇમ અને નાઇટ શિફ્ટ્સ, એટલે કે એક્સ્ટ્રા કામ અને શિફ્ટના નિયમો. એક્સ્ટ્રા કામ તો એક્સ્ટ્રા પૈસા. વેજ કોડની કલમ 14 સ્પષ્ટપણે કહે છે કે જો તમે ઓવરટાઇમ કરો છો તો તમને સામાન્ય વેતન કરતાં બમણું વળતર મળવું જ જોઈએ. અને સાંભળો, સૌથી અગત્યની વાત એ છે કે ઇમરજન્સી ન હોય તો કોઈ પણ તમને તમારી સંમતિ વિના ઓવરટાઇમ કરવા માટે દબાણ ન કરી શકે. જો આવું થાય તો તે સીધું કાયદાનું ઉલ્લંઘન ગણાશે. પણ શું થાય જો તમને તમારી વીક ઓફ, એટલે કે નક્કી કરેલા રજાના દિવસે જ કામ પર બોલાવવામાં આવે? તો કાયદો અહીં તમને બેવડો ફાયદો આપે છે.
રજાના દિવસે કામ કરવા બદલ તમને બમણો પગાર તો મળશે જ, પણ સાથે આવતા 2 મહિનાની અંદર એક કોમ્પેન્સેટરી ઓફ એટલે કે એક વધારાની રજા પણ મળવાપાત્ર છે. અને યાદ રહે, કંપની તમને પૈસા આપીને આ રજા કેન્સલ ન કરાવી શકે. જ્યારે વાત મહિલાઓના રાત્રિ શિફ્ટમાં કામ કરવાની આવે ત્યારે નિયમો બિલકુલ કડક છે અને તેમાં કોઈ બાંધછોડ ચાલી શકે નહીં. ક્રમબદ્ધ રીતે જોઈએ તો પહેલી શરત મહિલાની લેખિત સંમતિ ફરજિયાત છે. ત્યારબાદ તેમને સુરક્ષિત રીતે ઘરેથી ઓફિસ લાવવા, લઈ જવાની વ્યવસ્થા, ઓફિસમાં પૂરતી રોશની અને કોઈપણ પ્રકારની હેરાનગતિ રોકવા માટેની મજબૂત સિસ્ટમ હોવી જ જોઈએ. આ મેન્ડેટરી છે. ચાલો હવે 5મા વિભાગ તરફ વળીએ, રજાના અધિકારો અને તેનું એન્કેશમેન્ટ. રજાઓ કોને નથી ગમતી? આનો બેઝિક નિયમ એ છે કે દર 20 દિવસના કામ પર તમને 1 અર્ન્ડ લીવ એટલે કે કમાયેલી રજા મળે છે. જો કે આ માટે અગાઉના વર્ષમાં ઓછામાં ઓછા 180 દિવસ કામ કરેલું હોવું જરૂરી છે. અત્રે એક રસપ્રદ વાત એ છે કે જો કોઈએ વર્ષની અધવચ્ચે નોકરી શરૂ કરી હોય તો પણ 180 દિવસ પૂરા થતાં જ તેમને પ્રો રેટા ધોરણે એટલે કે પ્રમાણસર રજાઓ મળવાનું તરત શરૂ થઈ જાય છે. હવે આ એકઠી થયેલી રજાઓનું શું? સામાન્ય રીતે 30 દિવસ સુધીની રજાઓ આવતા વર્ષ માટે કેરી ફોરવર્ડ કરી શકાય છે. અને જ્યારે રાજીનામું આપો કે નિવૃત્ત થાઓ ત્યારે તેનું એન્કેશમેન્ટ એટલે કે રોકડા પૈસા મળવાપાત્ર છે. અહીં સૌથી મજબૂત કાનૂની રક્ષણ એ છે કે આ પૈસા ચૂકવવા ન પડે એટલા માટે માલિક તમને જબરદસ્તી રજાઓ લેવા માટે મજબૂર કરી શકતા નથી. કાયદો અહીં તમારી પડખે છે. છેલ્લે આપણે છઠ્ઠા અને અંતિમ વિભાગમાં જોઈએ કામદારોની સુરક્ષા અને આ હકોને કેવી રીતે લાગુ કરાય છે. અત્યાર સુધી આપણે જેટલા પણ અધિકારોની વાત કરી એ બધું માત્ર કાયમી કર્મચારીઓ માટે નથી. કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકોને પણ આ જ સમાન અધિકારો મળે છે. અને જો કોઈ ગડબડ થાય તો વળતર સુનિશ્ચિત કરવાની અંતિમ જવાબદારી પ્રિન્સિપલ એમ્પ્લોયર એટલે કે મુખ્ય માલિકની જ રહે છે. ઉપરાંત મેટર્નિટી લીવ કે અકસ્માતને કારણે લીધેલી રજાઓ તમારી સળંગ નોકરીમાં કોઈ બ્રેક નથી ગણાતી. એ સતત સેવાનો જ ભાગ છે. ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ કોડ હેઠળ બહુ જ સ્પષ્ટ ઉલ્લેખ છે કે જો કોઈ માન્ય કે દસ્તાવેજી કારણ વગર તમારી હકની રજા નામંજૂર કરવામાં આવે તો આ સીધો એક ઔદ્યોગિક વિવાદ બની જાય છે. એટલે કે આવા કિસ્સામાં કામદારો લેબર ટ્રિબ્યુનલનો દરવાજો ખટખટાવી શકે છે. માત્ર બોસના મૂડ પર તમારી રજાઓ નિર્ભર નથી હોતી. અને આ કોઈ હળવાશથી લેવા જેવી વાત નથી. 1974ના સુપ્રીમ કોર્ટના મેંગલોર ગણેશ બીડી વર્ક્સના ઐતિહાસિક કેસમાં સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે વેતન સાથેની રજા એ માલિકની કોઈ ઉદારતા કે મહેરબાની નથી, પણ એ તમારો એક સંપૂર્ણ વૈધાનિક અધિકાર છે. માનવીય રીતે કામ કરવું એ તો આપણા બંધારણના અનુચ્છેદ 21નો પણ એક હિસ્સો છે. તો આજના આ સેશનના અંતે એક મોટો સવાલ ઊભો થાય છે. શું આપણી ઓફિસો અને આધુનિક કાર્યસ્થળો આ 2025ના નવા કાયદાઓનું સન્માન કરવા માટે પૂરતી ઝડપથી બદલાવ લાવી શકશે ખરા? કાયદાઓ તો બની ગયા છે, પણ તેનો સાચો અમલ તો કાર્યસ્થળની જાગૃતિથી જ આવશે. પોતાના અધિકારો જાણતા રહો અને સભાન રહો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.